ફાઇનલી નિરમા યુનિવર્સિટીના JEE આધારિત એડમિશન ઓપન થઈ ગયા છે. આજના વિડીયોની અંદર હું તમને નિરમા યુનિવર્સિટીની અંદર એન્જિનિયરિંગમાં કઈ રીતે એડમિશન થાય છે, પ્લસ એન્જિનિયરિંગ સિવાય કઈ બ્રાન્ચની અંદર પણ એડમિશન સ્ટાર્ટ થઈ ગયા છે, કેવી રીતે તમારે એપ્લાય કરવાનું છે, કઈ સ્ટાર્ટિંગ ડેટ છે, કઈ લાસ્ટ ડેટ છે, આ બધી જ માહિતી હું તમને આપવાનો છું. કઈ સ્કોલરશિપ તમને મળવા પાત્ર છે, ટોટલ તમારો કેટલો ખર્ચો થઈ શકે છે, એ માહિતી પણ આજના આ સેશનની અંદર તમને મળી જવાની છે. પરંતુ વિડીયોને સ્ટાર્ટ કરીએ એની પહેલા જો તમે આપણા એડમિશન માટેના એક પણ વોટ્સઅપ ગ્રુપમાં નથી જોડાયા તો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર વોટ્સઅપ ગ્રુપની લિંક છે, ખાસ જોડાઈ જજો. આપણે આખી એડમિશન પ્રોસેસ ઓનલાઈન ફ્રી ઓફ કોસ્ટ સમજાવવાના છીએ અને સાથે સાથે આપણે મે મહિનાની અંદર ગુજરાતના અલગ અલગ સિટીની અંદર ઓફલાઈન સેમિનાર કરવા માટે પણ જઈ રહ્યા છીએ. તો એની માહિતી પણ તમને આપણી યુટ્યુબ ચેનલ પરથી અને વોટ્સઅપ ગ્રુપથી જ મળવાની છે. તો બધી જગ્યાએ જોડાયેલા રહેજો, લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. તો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મની ઉપર. હવે સૌથી પહેલા તો હું નિરમા યુનિવર્સિટીની વેબસાઇટ ઉપર જાઉં. નિરમા યુનિવર્સિટીની વેબસાઇટની અંદર તમને એક સેક્શન દેખાશે. તમે આવી રીતે વેબસાઇટ એમની ઓપન કરશો એટલે તમને અહીંયા દેખાશે એડમિશન. તો એડમિશન ઉપર તમે ક્લિક કરશો એટલે અલગ અલગ પ્રોગ્રામના એડમિશન સ્ટાર્ટ થઈ ગયા છે. બરાબર, લખ્યું છે એડમિશન ફેબ્રુઆરી 16. બરાબર, અલગ બધાની ડેટ્સ અલગ અલગ છે. BArch ના એડમિશન ક્લોઝ છે, BCom ઓપન છે, કમ્યુનિકેશન એન્ડ ડિઝાઇન ઓપન છે, પ્રોડક્ટ એન્ડ ઇન્ટરેક્શન ડિઝાઇન ઓપન છે, BTech. હવે અમુક કોલેજ BTechની ડિગ્રી આપતી હોય, અમુક કોલેજ BEની ડિગ્રી આપતી હોય. તો નિરમા BTechની ડિગ્રી આપે છે, બહુ કંઈ ફરક ના હોય BE BTechમાં, પણ BTechની ડિગ્રી નિરમા આપે છે એટલે અહીંયા BTech લખ્યું છે. એના એડમિશન ઓપન થઈ ગયા છે. બરાબર, કેટલી વસ્તુ બ્રોશર તમે જોઈ શકશો. વધારે માહિતી અહીંથી ને એપ્લાય બટન પણ અહીંયા જે લોકોએ આપ્યું છે એ રીતે BBA, B.Pharm ને ફાર્મા ડી હજી ઓપન થયા નથી. BTech પ્લસ MBA નો જે કોર્સ છે એ પણ ઓપન થઈ ગયા છે. ઇન્ટિગ્રેટેડ કોર્સના પણ ઓપન કર્યા છે. હવે આને આપણે ક્લિક કરીએ એની પહેલા નિરમા યુનિવર્સિટીની અંદર બે રીતે એડમિશન થાય. સૌથી પહેલું તો JEE થ્રુ થાય. JEE થ્રુ કોલેજની વેબસાઇટ, જે હું તમને અત્યારે ફોર્મ બતાવું છું, જે ફોર્મ બહાર પડ્યા છે એ JEE થ્રુ એમની કોલેજની વેબસાઇટ ઉપર જઈને તમે ભરી શકો છો. બરાબર, અને NRI ના જે એડમિશન છે એ પણ JEE થ્રુ થાય છે. કોલેજની વેબસાઇટ ઉપર તમે ફોર્મ ભરશો એના આધારિત. હવે ACPC થ્રુ, બોર્ડ અને ગુજસેટના ACPC થ્રુ પણ એડમિશન થાય છે. તો બોર્ડ અને ગુજસેટના ACPC એટલે બોર્ડના PCMના 50% અને ગુજસેટના 50%ના આધારિત મેરિટ બને અને ACPC થ્રુ તમારું એડમિશન થાય. તમારું ચાહે ગુજરાત બોર્ડ હોય કે તમારું ચાહે CBSE બોર્ડ હોય, કોઈ પણ બોર્ડ હોય એના આધારિત તમારું એડમિશન થશે. બરાબર, ACPC નું એક જ ફોર્મ ભરશો, ગુજરાતની બધી જ યુનિવર્સિટી એમાં કવર થઈ જશે. આજે હું તમને કહીશ કે JEE માં તમારો કેટલો સ્કોર હોય અને તમારે આ બ્રાન્ચમાં જવું હોય તો જ ફોર્મના પૈસા બગાડવાના, બાકી ફોર્મના પૈસા બગાડવાની જરૂર નથી. તમે JEE આપી જ નથી તો તમારે આ ફોર્મ વિશે કંઈ વિચારવાની જરૂર નથી. હવે ગુજસેટનો 50% વેઇટેજ હોય છે એટલે જો ગુજસેટની તૈયારી તમારે કરવી હોય તો ફ્રીમાં તૈયારી આપણી યુટ્યુબ ચેનલ પર પણ ચાલુ થઈ ગઈ છે. એક ડેડિકેટેડ બેચ પણ આપણે આપણી એપ્લિકેશન પ્રિયસર વિદ્યાપીઠમાં લોન્ચ કરી છે. પ્રિયસર વિદ્યાપીઠ એપ્લિકેશન તમે ડાઉનલોડ કરશો તો બોર્ડ અને ગુજસેટના સેક્શનમાં જશો, એની અંદર MCQના સેક્શનમાં તમને 3 સબ્જેક્ટની બેચ મળશે. વધારે માહિતી માટે અમારો હેલ્પલાઇન નંબર ડિસ્ક્રિપ્શનમાં છે, કોન્ટેક્ટ કરી શકો છો. અને ક્યાંક તમને એવું લાગે છે કે બોર્ડમાં પણ એક્ઝામમાં રિઝલ્ટ ઓછું આવે એમ છે તો બેસ્ટ ઓફ 2 એક્ઝામ હોય છે, બીજી એક્ઝામ જૂન મહિનાના એન્ડમાં આવશે. એની પણ આપણે ડેડિકેટેડ બેચ ચાલુ કરી દીધી છે. ડિસ્ક્રિપ્શનમાં એની પણ લિંક છે, એમાં પણ જોડાવું હોય તો તમે અમારો કોન્ટેક્ટ કરી શકો છો. હવે આપણે BTech પર ક્લિક કરીશું. BTech અહીંયા પહેલા આપણે આની પર તો ઓપન છે, વ્યૂ ઉપર ક્લિક કરીએ. જેવું આપણે એના બ્રોશર પર ક્લિક કરીશું સાથે સાથે બધા જ ફોલ્ડર ઓપન કરી દઈએ. રીડ મોર પણ ઓકે, એક જ ફોલ્ડર ઓપન થાય છે અને એપ્લાય ના ઉપર પણ ક્લિક કરી દઈએ. ઓકે, જો સૌથી પહેલા એપ્લાય ના ઉપર તમે ક્લિક કરશો ને તો તમારે પહેલા ન્યૂ કેન્ડિડેટ રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. ન્યૂ કેન્ડિડેટ રજિસ્ટ્રેશનમાં પહેલું નામ, છેલ્લું નામ, ઈમેલ એડ્રેસ, તમારું ઈમેલ એડ્રેસ ફરીથી કન્ટ્રી ક્યાંની છે, ઇન્ડિયાની છે કે ઇન્ડિયા બહારની છે, JEE માં કયો મોબાઈલ નંબર રજીસ્ટર કર્યો તો એ કેપ્ચ ડેટા નાખીને તમે OTP નાખશો અને પછી તમે આની અંદર જશો ઈમેલ આઈડી અને પાસવર્ડથી એટલે તમે તમારું આખું ફોર્મ ભરી શકશો. હવે જો ઓનલાઈન એપ્લિકેશન સ્ટાર્ટ BTech માટેની જે એપ્લિકેશન છે એ 19/2/2026 થી સ્ટાર્ટ થઈ ગઈ છે. બરાબર, એન્ડ ક્યારે થશે એના માટે આપણે વેબસાઇટ ઉપર હમણાં ચેક કરીશું. વધારે માહિતી માટે એમણે એમના ફોન નંબર પણ આપેલા છે, તમે કોન્ટેક્ટ કરશો તો તમને એ લોકો ફોન ઉપર પણ માહિતી આપે છે. હવે આપણે અહીંયા ક્લિક કરીએ, રીડ મોર ઉપર ક્લિક કરીએ. બરાબર,
બીટેક પ્રોગ્રામ. હવે જો બીટેક પ્રોગ્રામ 4 વર્ષનો પ્રોગ્રામ છે, એના એલિજિબિલિટી લખી છે, કઈ કઈ બ્રાન્ચ ઓફર કરે છે એ બ્રાન્ચ આપણે જોઈ લઈએ. કેમિકલ, સિવિલ, ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ. ધ સ્કૂલ ઓફ એન્જિનિયરિંગ ઇન્સ્ટિટ્યૂટ ઓફર ધ ફોલોઈંગ પ્રોગ્રામ્સ. પછી ધ સ્કૂલ ઓફ ટેકનોલોજી, બે છે, સ્કૂલ ઓફ એન્જિનિયરિંગ ને સ્કૂલ ઓફ ટેકનોલોજી એટ ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ઓફર ધ ફોલોઈંગ. કોમ્પ્યુટર સાયન્સ અને એન્જિનિયરિંગ, ઈસી છે, ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્સ્ટ્રુમેન્ટેશન છે, VLSI ડિઝાઇન છે અને સેમિકન્ડક્ટર ટેકનોલોજી છે. તો આટલી વસ્તુ ઓફર કરે છે. હવે અહીંયા બધી ડેટ્સ આપી છે. આપણે આગળ વધીએ તો એપ્લિકેશન જે ચાલુ થઈ છે એ 19/2/2026 થી ચાલુ થઈ ગઈ છે અને પૂરી થશે 18/4/2026 એમના ફોર્મ ક્લોઝ થઈ જશે. ખાસ ધ્યાન રાખજો, બરાબર. લાસ્ટ ડેટ ટુ અપલોડ ધ પેન્ડિંગ ડોક્યુમેન્ટ ને બધાનું હજી નથી આવ્યું. ડિક્લેરેશન ઓફ પ્રોવિઝનલ લિસ્ટ એની પણ ડેટ, આ બધી ડેટ નથી આવી. જો એમાં પણ રાઉન્ડ પડતા હોય છે, રાઉન્ડ 1, રાઉન્ડ 2, રાઉન્ડ 3, રાઉન્ડ 4, કેન્સલેશન રાઉન્ડ, ટર્મ ચાલુ થવાનો રાઉન્ડ અને ડોક્યુમેન્ટ વેરિફિકેશનનો રાઉન્ડ. ધ ટેન્ટેટિવ સ્કેડ્યુલ ઇઝ સબ્જેક્ટેડ ટુ ચેન્જ એઝ પર એસીપીસી અને જોસા સ્કેડ્યુલ, બરાબર. જોસા સ્કેડ્યુલ અને એસીપીસી ના સ્કેડ્યુલ આધારે આ પણ થોડું ઘણું ઉપર નીચે થઈ શકે છે, પણ અત્યારે બે જ ડેટ આવી છે, એપ્લાય કરવાની અને એન્ડ ડેટ. તો તમારે લાગતું એમાં એપ્લાય કરવું તો તમે એપ્લાય કરી શકો છો. હવે હું ઇન્ટેકની વાત કરું તો જો એસીપીસી થ્રુ કેટલી સીટ ભરાય છે એ લખેલી છે, 15, 15, 30, 75, 30, 15, 45. એટલે જેમણે JEE નથી આપી, બરાબર, એમને કંઈ ટેન્શન લેવાની જરૂર નથી. તમારા માટે પણ સારી એવી શીટ્સ છે. આ શીટ્સ JEE થ્રુ છે, પણ આમાં ઓલ ઇન્ડિયાના વિદ્યાર્થીઓ આવે એટલે લોજિક છે કે કોમ્પિટિશન ઓટોમેટિક વધી જાય. આ જે છે એસીપીસી વાળી, એમાં ગુજરાતના જ વિદ્યાર્થીઓ એપ્લાય કરી શકે, જે બોર્ડ અને ગુજસેટ આપી હોય એવા વિદ્યાર્થીઓ. તો આ તમારા માટે ઓપન જ છે. દરેકે દરેક બ્રાન્ચની અંદર કેટલી શીટ્સ છે આ પહેલું. ટોટલ 270 સીટ તમારા માટે છે. ઓલ ઇન્ડિયા લેવલની જે શીટ્સની ગણતરી છે એ 648 સીટ્સ છે, બરાબર. એટલે આ એપ્રોક્સ 25% જેવી થાય છે, બરાબર. પહેલા 33 હતી, એ લોકો હવે ઘટાડીને 25% કરી છે. NRI સીટ 9, 9, 18 એમ કરીને ટોટલ 162 સીટ છે અને ટોટલ ઇન્ટેક જે નિર્માની છે એ 1080 ઇન્ટેક છે. તો આ એમનું સીટ મેટ્રિક્સ છે. હવે એલિજિબિલિટી ક્રાઇટેરિયાની અંદર જઈએ તો એ તો તમારો જે એલિજિબિલિટી ક્રાઇટેરિયા તમને બધાને ખબર છે કે આ સબ્જેક્ટ તમે આપેલા હોવા જોઈએ. પછી અહીંયા લખેલું છે કે ભાઈ જનરલ કેટેગરી માટે મિનિમમ 45% માર્ક્સ હોવા જોઈએ અને રિઝર્વ કેટેગરી માટે 40% એગ્રીગેટ તમારા માર્ક થવા જોઈએ. PCM તમારું કમ્પલસરી હોવું જોઈએ. સિલેક્શન ક્રાઇટેરિયા તો એ તો તમને ખબર જ છે કે ભાઈ આમાં તમારું મેરિટ બાર પડશે અને મેરિટ આધારિત તમારું થશે. એસીપીસી હશે તો એસીપીસીનું મેરિટ બાર પડશે. આ એમના ઓફિશિયલ પોતાની વેબસાઇટથી ફોર્મ છે, જે લોકો પોતે શીટ્સ ભરી શકે છે એની માહિતી છે, બરાબર. NRIમાં પણ એ લોકો ઓન મેરિટ બેસિસ જ કન્સિડર કરે છે. અને અહીંયા એક વસ્તુ લખેલી છે, ઓલ ઇન્ડિયા સીટ્સ થ્રુ ઇન્સ્ટિટ્યૂટ બેઝિક ઓલ JEE મેન્સ પેપર 1 નો રેન્ક કાઉન્ટ થાય છે, બરાબર. ખાસ તમે ધ્યાન રાખજો, JEE મેન્સ પેપર 1 ના રેન્કના આધારિત કાઉન્ટ થાય છે. આમાં પણ એવું લખેલું છે, જો NRI સ્પોન્સર સીટમાં પણ JEE મેન્સ પેપર 1 જ કન્સિડર થાય છે, પેપર 2 એ લોકો કન્સિડર કરતા નથી. પ્લેસમેન્ટ તમે જોશો તો સિવિલની અંદર 7.5 થી ઉપર છે પ્લેસમેન્ટ, 80% વિદ્યાર્થીનું થઈ ગયું છે. કેમિકલમાં 13 લાખ 13.5 લાખ જેવું છે, કોમ્પ્યુટરમાં 52 લાખ જેવું છે, 96 વિદ્યાર્થીઓનું થયું, 96% થયું છે. ઇલેક્ટ્રિકલમાં 80% જેવું થયું છે, 17 લાખ છે. ઈસીની અંદર 85% પ્લેસમેન્ટ થયું છે, 35 લાખ 35.5 લાખ જેવું છે. ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્સ્ટ્રુમેન્ટેશનમાં 95% થયું છે, 14.5 લાખ જેવું છે. અને મિકેનિકલમાં પણ 95% પ્લેસમેન્ટ થયું છે, 14.5 લાખ હાઈએસ્ટ સેલરી મળી. આ હાઈએસ્ટ સેલરી છે, બરાબર. બ્રાન્ચની અંદર નંબર ઓફ સ્ટુડન્ટ્સ આટલા પ્લેસ થયા છે. તો અમને ડેટા પરફેક્ટ જ આપ્યો છે. હવે હું ફી સ્ટ્રક્ચરની વાત કરું તો તમે પર વર્ષે 2,75,000 ફીસ છે, એટલે હું 3 લાખ ગણી ચાલુ એટલે 4 × 12 લાખ તો એમની ફીસ થઈ, બરાબર. આ એમની ફીસ છે, બરાબર. એનરોલમેન્ટ ફીસ એક ટાઈમ 1,000 છે. એક્ઝામિનેશન ફી ને ગ્રેડ રિપોર્ટ 7,000 છે. સેમિનાર ને બધાની ફીસ 1,200 છે. એલ્યુમિનાઈની ફીસ 3,500 છે, બીજી 12,700 થઈ ગઈ. રિફંડેબલ સિક્યુરિટી 7,000 છે જે તમને પાછી મળે, બરાબર. એના પછી એલિજિબિલિટી સર્ટિફિકેટ 1,000 છે. બીજી ફીસ કઈ કઈ છે? ઓકે, NRI વાળા વિદ્યાર્થીઓના $6500 છે, ખાસ ધ્યાન રાખજો, બરાબર. પર વર્ષ, પ્રતિ યર. ઇનિશિયલ એનરોલમેન્ટ ફી પણ એમની અલગથી લખેલી છે, બરાબર. આ તો એમની બધી ફીસ છે. સ્કોલરશિપ કઈ કઈ મળવા પાત્ર છે તમને અહીંયા, તો અહીંયા તમે ખાસ એક વસ્તુ જુઓ, સ્કોલરશિપ સારી એવી મળવા પાત્ર હોય છે. સ્કોલરશિપની અંદર આપણે ચેક કરીએ તો ફૂલ ટ્યુશન ફી વેવિયર, મતલબ તમને પૂરેપૂરી ફી પાછી મળે. હવે આ શું લખ્યું છે કે ભાઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગમાં JEE તમારો 1 થી લઈને 5500 સુધી મેરિટ રેન્ક હોય અથવા 1 થી 75 સુધી એસીપીસી નો મેરિટ રેન્ક હોય ને તમે અહીંયા એડમિશન લો તો બધી ફી તમારી માફ થઈ જાય. કોમ્પ્યુટરની અંદર પણ લખેલી છે, કેમિકલ, સિવિલ, ઇલેક્ટ્રિકલ બધાની અંદર આ મેરિટ ક્રાઇટેરિયા લખ્યો છે કે ભાઈ JEE માં આટલાની વચ્ચે રેન્ક અને એસીપીસી માં આટલાની અંદર રેન્ક હોય તમે ત્યાં એડમિશન લો એટલે તમારી બધી જ ફી માફ થઈ જાય. કેટેગરી 2 ની અંદર મેરિટ બેઝ છે કે ભાઈ પહેલા 2 વિદ્યાર્થીઓ જે હોય, બરાબર, એમને માફ થાય અને આમાં એસીપીસી માં પહેલા વિદ્યાર્થીને માફ થાય. એવી રીતે પણ એમને કેટેગરી બહાર પાડી છે કે ભાઈ ટોપ 2 સ્ટુડન્ટ, ટોપ 3 સ્ટુડન્ટ,
બરાબર. પછી ઓલ ડિપાર્ટમેન્ટ ટેકન ટુગેધર, JEE અને ગુજસેટના સ્કોર આધારિત પણ છે. ટોપ 10 સ્ટુડન્ટ્સ હોય JEE ના એમને 1 લાખ માફ છે, અને ટોપ 5 સ્ટુડન્ટ છે તો એમને તો અલગ અલગ ઘણી બધી સ્કોલરશિપ છે. મેરિટ કમ મીન સ્કોલરશિપ પણ છે. તો તમે એમની વેબસાઇટ ઉપર જશો એટલે તમને ઘણી બધી એવી સ્કોલરશિપ જોવા મળશે કે જે તમને અહીંથી મળતી હોય છે. MYSY તો જનરલી મળતી હોય છે, બરાબર. તો MYSY પણ તમે એલિજિબલ થતા હો તો MYSY ની સ્કોલરશિપ પણ તમને મળે. એના પછી હાઉ ટુ એપ્લાય. તો એપ્લાય કરવા માટે તમારે ફોર્મ ભરવાનું છે. અહીંયા લખ્યું છે ફિલિંગ ધ ઓનલાઈન એપ્લિકેશન, ક્લિક હિયર. ઓનલાઈન એલોટમેન્ટ પ્રોસેસ, ક્લિક હિયર. અને ફોર ઇન્ક્વાયરી, તમારે કોઈ ઇન્ક્વાયરી કરવી હોય તો આ એમનો ડેટા છે, આમના ઉપર તમે કોલ કરશો. સવારે 11 થી 3, સોમથી શુક્ર, અને શનિવારે સવારે 9 થી 1 માં તમે ફોન કરશો એટલે 100% તમને અહીંથી જવાબ મળશે. હવે હું તમને એક ડેટા એવો આપું છું કે એ ડેટામાં તમારો JEE નો સ્કોર આટલો હોય તો જ તમારે એપ્લાય કરવું જોઈએ, બરાબર. કેમ કે JEE માં ધારો કે તમારો 40 કે 45 નો સ્કોર હોય તો તમારે એપ્લાય કરીને ટાઈમ બગાડવો જોઈએ નહીં. તો હું તમને એમના લાસ્ટ યરના જે JEE ના કટ ઓફ હતા એ હું તમને જણાવી દઉં. નિરમા યુનિવર્સિટીના મારી પાસે એનો ડેટા છે, હું અહીંયા લખી જ દઉં છું કે ભાઈ નિરમા યુનિવર્સિટીની અંદર તમારા કેટલા માર્ક હોય તો તમારે એપ્લાય કરવું જોઈએ, બાકી તમારે એપ્લાય ના કરાય, બરાબર. હવે નિરમા યુનિવર્સિટીની અંદર કોમ્પ્યુટરમાં 98, બરાબર, આટલા PR હતા ઓપનના વિદ્યાર્થીઓ માટે. AIML ની અંદર 97, સિવિલની અંદર 85, મિકેનિકલની અંદર 90. આ ખાસ તમે ડેટા યાદ રાખજો. બધા લોકો કે મેં JEE ભરી, હું ફોર્મ ભરી દઉં, એવું ના કરાય. ઇલેક્ટ્રિકલ 82, EC 96 અને કેમિકલ 85. આ ઓપન કેટેગરીનો ડેટા છે. JEE પેપર 1 ના આધારિત આ કાઉન્સેલિંગ થયું હતું, બરાબર. તો JEE પેપર 1 ના આધારિત જ કાઉન્સેલિંગ થતું હોય છે. આ ઓપન કેટેગરી માટે મેં બતાવ્યો છે, બીજી કાસ્ટ માટે થોડું ઘણું પ્લસ માઇનસ. આ ઓપન કેટેગરીનો JEE મેઇન્સ પેપર 1 ના આધારિત આ લાસ્ટ યરના કટ ઓફ હતા. એટલે આના આધારિત તમે થોડા ઘણા તમારા પ્લસ માઇનસ માર્ક્સ જોજો અને તમે પછી એપ્લાય કરી દેજો. તો આ રીતે નિરમા યુનિવર્સિટીની આખી પ્રોસેસ થશે જે તમારે એપ્લાય કરી દેવાની છે. લાસ્ટ ડેટની રાહ જોવાની નથી. તો ખાસ તમારા તમામ ફ્રેન્ડ્સને આ વિડીયો શેર કરજો. સાથે સાથે મેં એક ઓર વિડીયો બનાવી દીધો છે. PDEU ના પણ એડમિશન ઓપન થઈ ગયા છે, એ પણ હું તમને અહીંયા બતાવી દઉં. તો જો PDEU એડમિશન ઓપન, તો આ પણ મેં તમને બતાવી દીધો છે કે ભાઈ PDEU ના પણ 2026 ના એડમિશન ઓપન થઈ ગયા છે. સેમ ટુ સેમ નિરમાના પણ ઓપન થઈ ગયા છે. જેમ જેમ બીજી પ્રાઇવેટ યુનિવર્સિટીઓ પોતાના એડમિશન ઓપન કરશે એની તમામ માહિતી આપણી ચેનલ ઉપર મળશે. તો સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ નોટિફિકેશન ઓન કરી દેજો. WhatsApp ગ્રુપ ડિસ્ક્રિપ્શનમાં છે, જોડાયેલા રહેજો. બધી જ માહિતી મળતી રહેશે. ઠીક છે, મળતા રહીએ છીએ. બાય બાય, ટેક કેર.